जप प्रदक्षिणाः कथा श्रुतिर्दण्डवच्च प्रणामा अधिकास्तदा इत्येवमादिरूपेण श्रद्धया प्रीतिपूर्वकम् हरिप्रसन्नतां प्राप्तुं विशेषां भक्तिमाचरेत्। તેમાં ચાંદ્રાયણ ઉપવાસ વગેરે તથા મંત્રજપ, પ્રદક્ષિણા, કથા શ્રવણ, અધિક દંડવત પ્રણામ કરવા ઇત્યાદિ રૂપે શ્રદ્ધાએ કરીને પ્રીતિપૂર્વક અને ભગવાનનો રાજીપો પ્રાપ્ત કરવા વિશેષ ભક્તિનું આચરણ કરવું. સંપ્રદાયસ્ય શાસ્ત્રાણાં પઠनं પાઠनं તદા યથા રુચિ યથા શક્તિ કુર્યાદ નિયમપૂર્વકમ. ત્યારે પોતાની રુચિ તથા શક્તિ પ્રમાણે સંપ્રદાયના શાસ્ત્રોનું નિયમપૂર્વક પઠન પાઠન કરવું. સર્વૈઃ સત્સંગિભિઃ કાર્યાઃ પ્રીતિં વર્ધયિતું હરૌ ઉત્સવા ભક્તિભાવેન હર્ષેણોલ્લાસતસ્તથા. ભગવાનને વિશે પ્રીતિ વધારવા સારું સર્વે સત્સંગીઓએ હર્ષ અને ઉલ્લાસથી ભક્તિ ભાવે ઉત્સવો કરવા. જન્મ મહોત્સવા નિત્યં સ્વામિનારાયણ પ્રભોઃ બ્રહ્માક્ષર ગુરૂણાં ચ કર્તવ્યા ભક્તિભાવતઃ. ભગવાન સ્વામિનારાયણ તથા અક્ષર બ્રહ્મ ગુરુઓના જન્મ મહોત્સવો ભક્તિભાવથી હંમેશા ઉજવવા. હરેર્ગુરોર્વિશિષ્ટાનાં પ્રસંગાનાં દિનેષુ ચ સત્સંગિભિર્યથા શક્તિ કાર્યાઃ પર્વોત્સવા જનૈઃ. સત્સંગી જનોએ શ્રીહરિ તથા ગુરુના વિશિષ્ટ પ્રસંગોને દિવસે યથાશક્તિ પર્વોત્સવો કરવા. સવાદ્યં કીર્તनं કાર્યં પર્વોત્સવેષુ ભક્તિતઃ મહિમ્નશ્ચ કથા વાર્તા કરણીયા વિશેષતઃ. પર્વોત્સવોને વિશે ભક્તિએ કરીને સવાદ્ય કીર્તન કરવું અને વિશેષે કરીને મહિમાની વાતો કરવી. ચૈત્ર શુક્લ નવમ્યાં હિ કાર્યં શ્રીરામ પૂજનમ કૃષ્ણાષ્ટમ્યાં તુ કર્તવ્યં શ્રાવણે કૃષ્ણ પૂજનમ. ચૈત્ર સુદ નોમને દિવસે રામચંદ્ર ભગવાનનું પૂજન કરવું. શ્રાવણ વદ આઠમને દિવસે કૃષ્ણ ભગવાનનું પૂજન કરવું. શિવરાત્રૌ હિ કર્તવ્યં પૂજનમ શંકરસ્ય ચ ગણેશં ભાદ્રશુક્લાયાં ચતુર્થ્યાં પૂજયેત તથા. શિવરાત્રીને વિશે શંકર ભગવાનનું પૂજન કરવું. ભાદરવા સુદ ચોથને દિવસે ગણપતિનું પૂજન કરવું. મારુતિમાશ્વિને કૃષ્ણ ચતુર્દશ્યાં હિ પૂજયેત માર્ગે મંદિર સંપ્રાપ્તૌ તદ્દેવં પ્રણમેદ્રુદા. આસો વદ 14ને દિવસ હનુમાનજીનું પૂજન કરવું. માર્ગે જતા કોઈ મંદિર આવે તો તે દેવને ભાવથી પ્રણામ કરવા. વિષ્ણુશ્ચ શંકરશ્ચૈવ પાર્વતી ચ ગજાનનઃ દિનકરશ્ચ પંચૈતા માન્યાઃ પૂજ્યા હિ દેવતાઃ. વિષ્ણુ, શંકર, પાર્વતી, ગણપતિ તથા સૂર્ય એ પાંચ દેવતા પૂજ્યપણે માનવા.
परिरक्षे दृढां निष्ठामक्षरपुरुषोत्तमे तथापि नैव कर्तव्यं देवतान्तरनिन्दनम्। અક્ષર પુરુષોત્તમ મહારાજને વિશે દ્રઢ નિષ્ઠા રાખવી, તેમ છતાં કોઈ પણ અન્ય દેવોની નિંદા ન કરવી. धर्मा वा सम्प्रदाया वा यन्ये तदनुयायिनः न ते द्वेष्या न ते निन्द्या आदर्तव्याश्च सर्वदा। અન્ય ધર્મો, સંપ્રદાયો કે તેમના અનુયાયીઓને વિશે દ્વેષ ન કરવો, તેમની નિંદા ન કરવી, તેમને સદા આદર આપવો. મંદિરાણિ ચ શાસ્ત્રાણિ સંતસ્તથા કદાચન ન નિંદ્યાસ્તે હિ સત્કાર્યા યથા શક્તિ યથોચિતમ। મંદિરો, શાસ્ત્રો અને સંતોની ક્યારેય નિંદા ન કરવી, પોતાની શક્તિ પ્રમાણે તેમનો યથોચિત સત્કાર કરવો. સંયમનોપવાસાદિ યદ્યત્તપઃ સમાચરેત પ્રસાદાય હરેસ્તત્તુ ભક્ત્યર્થમેવ કેવલમ। સંયમ, ઉપવાસ ઇત્યાદિ જે તપનું આચરણ કરવું તે તો કેવળ ભગવાનને રાજી કરવા તથા ભક્તિ માટે જ કરવું.